આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે સંકલનની બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલની દબાણ અધિકારીને હટાવવાની માંગ અને જો વારંવારની રજૂઆત છતાં પણ પરિસ્થિતિ ન બદલાતી હોય તો અમારે સંકલનમાં આવવાની જરૂર નથી તેવી નારાજગી વ્યક્ત કરી હતી। આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે સાંસદ ધારાસભ્યની બેઠક મળી હતી। મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા શહેરમાં વધી રહેલા દબાણ અને આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જો વારંવારની રજૂઆત છતાં પણ પરિસ્થિતિ ન બદલાતી હોય તો અમારે સંકલનમાં આવવાની જરૂર નથી તેવી નારાજગી વ્યક્ત કરી હતી। આજની આ સંકલનમાં તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વડોદરા શહેરમાં તંબુ નાખીને મોટા પાયે ધંધો કરતા લોકો દ્વારા દબાણો કરવામાં આવી રહ્યા છે। આજે પાલિકા દ્વારા કામગીરી થાય છે અને બીજા દિવસે ફરી એ જ પરિસ્થિતિ જોવા મળે છે, ત્યારે દબાણ અધિકારી મંગેશ જયસ્વાલને હટાવવાની માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી। આ સાથે તેમના દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મામલે પણ આરોગ્ય વિભાગ પર સવાલો ઊભા કર્યા હતા અને જણાવ્યું હતું કે મરચાં જે હોલસેલમાં 250 થી 300 રૂપિયા મળે છે તેનો પાવડર 100 રૂપિયાથી 120 રૂપિયા બજારમાં વેચાય છે। સાથે મરી જે 600 થી 650 રૂપિયામાં વેચાય છે તેનો પાવડર બજારમાં 300 થી 350 રૂપિયામાં મળી રહે છે, જે પરથી સ્પષ્ટ થાય છે કે આવા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। તો તેલનો વેપાર કરતી કેટલીક દુકાનો એવી જ છે જે ભેળસેળમાં અવારનવાર પકડાય છે, ત્યારે આવી દુકાનો પ્રત્યે પોલીસ વિભાગ અને કલેક્ટર દ્વારા સંકલન કરી યોગ્ય કાર્યવાહી કરવાની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। ઓરિજિનલ હોલસેલ જો આપણે 300-350 વેચાતું હોય તો તમે 100-120 રૂપિયામાં પાવડર કેવી રીતે વેચો? એવી રીતે મરીની વાત છે કે મરી 600-650 રૂપિયે હોલસેલ, તમારે મણ 2 મણ જોઈતી હોય તો 600-650 રૂપિયા, મરીનો પાવડર 250-300માં વેચાય। આવી બધી વસ્તુ છે જે રાજગૃહો કે જે લોકો ઉપવાસ કરે છે, શ્રાવણ મહિનામાં લાખો લોકોએ ઉપવાસ કર્યા, બહેનો 11સમાં ખાસ ઉપવાસ કરે છે, રાજગૃહ હોય કે સિંગોડાનો લોટ હોય કે મોરિયાનો, આ બધું 100-180 રૂપિયામાં હોલસેલ વેચાય છે। પછી બજારમાં વેપારી વેચે તો એ 25-30 રૂપિયા નફો લે। એ પાવડર, એનો જે પાવડર એટલે લોટ 50 રૂપિયા કિલો વેચાય છે। આ બધા ઉપર ધ્યાન આપો, લોકોના આરોગ્ય સાથે છેડા થાય છે। મેં અધિકારીશ્રીને સૂચન કર્યું છે કે પોતે પ્રગતિનગરમાં કાલે જાય અને ત્યાં જઈને લોકોના ઘરની હાલત જુએ। જો ડોળું પણ પાણી આવતું હોય તો ભલે ઉકાળીને લોકો પીસે, પરંતુ આ પરિસ્થિતિમાં લોકો આખું જિંદગી તો ન રહી શકે, એને કોઈપણ રીતે ત્વરિતે એ પાણીને ચોખ્ખું કરવું જ પડે। ડોળું પાણી પણ ન ચાલે। આપણે TDSની પણ માત્રા સરકારે ફિક્સ કરેલી છે, ત્યારે એમને કાલે જઈને આનું ત્વરિતે નિરાકરણ લાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે। જે વિસ્તારની અંદર નાના મોટા દબાણોની વાત છે, લારી ગલ્લાની વાત છે, એના પણ વિવિધ સૂચનો આજે કરવામાં આવ્યા છે। હાઉસિંગ બોર્ડના જે મકાનો છે એ હાઉસિંગ બોર્ડના મકાનોની અંદર પણ વ્યવસ્થાઓ સારી થાય, સ્વચ્છતાનું ધારાધોરણ જળવાઈ રહે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ દિશાની અંદર પણ સૂચન કરવામાં આવ્યા છે। આમ વિવિધ પ્રકારના કાર્યોની વાત ફતેગંજની અંદર પણ કેટલાક ઇસમો દ્વારા ખોટી રીતે રજા ચિઠ્ઠી મેળવીને અસાધારણો અમલ ન કરીને જે કામ કરવામાં આવ્યું છે એની પણ રજૂઆત કરી અને એ રજા ચિઠ્ઠી પણ રદ કરવાનું અહીંયા સૂચન કરવામાં આવ્યું છે। મને ખાતરી પણ આપવામાં આવી છે કે રજા ચિઠ્ઠી ટૂંક સમયમાં રદ કરવામાં આવશે।